ચલાવવાની શક્યતા। નદીના પટમાં કાદવ કીચડ હોવાથી રેસ્ક્યુ કરવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે। બ્રિજમાં ખાબકેલા વાહનો સુધી પહોંચવા માટીનો બ્રિજ બનાવવામાં આવશે તો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે। મહીસાગર નદીમાં પડેલા ટ્રક સહિતના વાહનો કઢાશે। ગઈકાલે રાત્રે પાણીનો પ્રવાહ વધતા શોધ હાથ ધરાઈ હતી પહેલા તો, અને ત્યારબાદ તેને બંધ કરવી પડી હતી કારણ કે જે વહેણ છે પાણીનો તે અવરોધ બની રહ્યો છે। કામગીરીને બંધ કરવી પડી હતી। સરકારે બનાવી છે એસઆઈટીની ગઠન કર્યું છે અને 30 દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવશે। આ દુર્ઘટના કેમ સર્જાઈ જ્યારે ખબર જ હતી કે પુલ જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે તૂટી પડી શકે એ પ્રકારની પરિસ્થિતિ છે, તો પછી કેમ વાહનોને ત્યાંથી અવરજવર કરવા દેવામાં આવ્યા। હાલમાં માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ટીમ તપાસ કરવા માટે સ્થળ પર પહોંચી છે અને જેમાં મુખ્ય ઇજનેર સી પટેલ, એન.કે. પટેલ ઉપરાંત અધિક્ષક ઇજનેર કે.એમ. પટેલ, એમ.બી. દેસાઈ ઉપરાંત એન.વી. રાઠવા પણ જોડાયા છે। આ તરફ તૂટી પડેલા ભાગને જરૂર પડે તો તોડવાની પણ કાર્યવાહી કરવા માટે કલેક્ટરે સૂચના આપી છે। एनडीआरएफ की